તો 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે। આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યાં ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ ન મળી રહ્યો હોવાનો ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે, ત્યારે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે। ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે, જ્યાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીની સત્વરે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આ માહિતી આપી છે। મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર છે। આગામી 9 નવેમ્બરે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે અને સીએમએ આ મોટી જાહેરાત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ મગફળી ખરીદીને લઈને જાણકારી આપી છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ ખેડૂતો કમોસમી મારના કારણે હેરાન થયા છે, કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે, બીજી તરફ ખેડૂતોને ખુલ્લી બજારમાં યોગ્ય ભાવ ન મળી રહ્યો હતો અને ટેકાના ભાવે ખરીદી કરે સરકાર તેવી માંગ કરવામાં આવી રહી હતી અને જે ટેકાના ભાવે ખરીદી છે તેને લઈને આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। આગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર છે। મેહુલ, ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય, કારણ કે ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા હતા, આખરે સીએમએ જાહેરાત કરી છે। શું અપડેટ? બિલકુલ વાત કરું મગફળી છે તેની ટેકાના ભાવે ખરીદી હવે 9 નવેમ્બરથી શરૂ થશે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। ખાસ જે કમોસમી વરસાદ થયો હતો તેના કારણે 1 નવેમ્બરથી શરૂ થનારી ટેકાના ભાવે મગફળીની ખરીદી જે છે તે રદ કરવામાં આવી હતી અને તેના માટેની હવે નવી તારીખ જે છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ આ જે સ્થિતિ કુદરતી આપદાની થઈ છે તેમાં ખેડૂત પરિવારો માટે આર્થિક મદદરૂપ જે છે તે રહેશે। આ પ્રકારે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે અને તેના માટેની જે જાહેરાત જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। 9 નવેમ્બરથી મેસેજ દ્વારા આ જાણકારી આપવામાં આવશે અને સાથે એક પત્રકાર પરિષદ જે છે તેનો પણ જે છે જાહેર કરવામાં આવી છે। અત્યારે જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ પત્રકાર પરિષદ બપોરે 3:30 કલાકે સર્કિટ હાઉસ ખાતે ગોઠવવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર। તો મગ, અડદ, સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે। કમોસમી વરસાદના કારણે 1 નવેમ્બરથી આ ખરીદીને રદ કરાઈ હતી। આખરે સીએમએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। મગફળી ખરીદીને લઈને આ સૌથી મોટા સમાચાર છે। ખેડૂત જે વાતની પ્રતીક્ષા કરી રહ્યા હતા, આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવ્યો છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી અને આ જાણકારી આપી છે। મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મગફળીની ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે। છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ અને તેના કારણે 1 નવેમ્બરથી ટેકાના ભાવે આ ખરીદી રદ કરવામાં આવી હતી। ખેડૂત પરિવારની આર્થિક સ્થિતિની ચિંતા છે, અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર કાર્યરત છે। મગફળી ખરીદીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે અને પોસ્ટ કરી છે એક્સ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે અને સાથે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। આગામી 9 નવેમ્બર અને એ 9 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। એક તરફ ગત સપ્તાહમાં રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ વેઠવું પડ્યું। તેની સાથે જ 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પણ રદ કરવામાં આવી। ત્યારબાદ કમોસમી વરસાદના મારના કારણે ખેડૂતો પરેશાન હતા અને તેની વચ્ચે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે રાત સુધી કતારમાં ઉભા રહેલા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા અને તેની વચ્ચે ખેડૂતોએ એ માંગ પણ કરી હતી કે વહેલી તકે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે।